મારો ટાઈમિંગ કેમ હતું પહોંચવાનું? ગાંઠી આવ્યા ને અમે આવી ગયા ડાયરેક્ટ. ત્યાંથી ગોતી લીધા અમને એમ ચિપ્સ હવે ખુશ્બુ આવી જાય, અમને વાસ આવી જાય. તમે ક્યાં ગયા છો? ના ચિપ્સ અપાડી ગયા ને મને આવત રાખજો. કેવો મારો કેવો માણસ છે જોતા મેં ત્યાંથી રાખીને ઉપાડીને ખાઈ. હાલો હવે ગોલ ઉચકાવ દો, હું કાઢતો હું. આવી ગયા આપણે ઝાડ ઉપર. ઝાડ ઉપર આવી ગઈ તો ખબર છે દેખાય. એક ઉપલી દોરીમાં સીધી આવી નકળી આગલા જારમાં કઈ આવ્યું નથી. તો ભાઈ લોક ફિશિંગ માંથી આપણે આવી ગયા ડાયરેક્ટ બોટ ઉપર ખાઈ પીને બપોરે. પપ્પાએ બનાવી હતી બિરયાની લગનમાં, બાજુમાં લગન હતા અહીંયા ને હવે આવી ગયા કામે. જોમ ધકોડ કામ ચાલુ છે. કેમ છો ભાઈ લોકો, સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં. તો આપણે આવી ગયા ગાંઠિયા ખાવા, નીકળવાનું છે ફિશિંગમાં. પપ્પા આજે આવવાના નથી, આપણે ગયા હતા જાગરણમાં ને હવે જાશું ગાંઠિયા ખાઈને ડાયરેક્ટ રોજમાં. તું ફોન જોઈ લે એટલે હમણાં સાપ જોવા જોઈ લે. હમરો ગાંઠિયા દેખાડે. ચિપ્સ મંગાવી જાય તો અમે ચિપ્સ ખાઈને ભાઈ જાશું. અમે તો ધંધા ભૂખ લાગશે અમને પછી ઓળખી હલાવી હલાવી. હવે તમે બધા વકાલો લેવા જશો ને, પપ્પા બનાવશે બિરયાની એટલે પપ્પાને આવવાનું નથી ફિશિંગમાં. અમે જાર ચેક કરીને આવી જશું. હો તમને પપ્પા વહેલા આવી જાય ને તમારા આગળ. પપ્પા તમારા આગળ વહેલા આવી જાય ને, કામ થઈ જાય ને, બિરયાની બની જાય. મારો ટાઈમિંગ કેમ હતું પહોંચવાનું? ગાંઠી આવ્યા ને અમે આવી ગયા ડાયરેક્ટ. ત્યાંથી ગોતી લીધા અમને એમ હવે ખુશ્બુ આવી જાય, અમને વાસ આવી જાય. તમે ક્યાં ગયા છો? ના ચિપ્સ અપાડી ગયા ને મને આવત રાખજો. કેવો મારો કેવો માણસ છે જોતા મેં ત્યાંથી રાખીને ઉપાડીને ખાઈ ગયો. દેખાડે મોટું દેખાડે. કોણ છે મોટું દેખાડે? પાછાનો તો કેટલા? અહીંયા 300 દે દેખા. એટલે બોલતે ચિપ્સ. હા ખબર નથી અમને, તે કીધું ત્યારે ખબર પડી. 300 હાલો ભાઈ અમે જાય જો હવે. હા તો ચાલો પછી ઓળખી છીપી જશે. અમે જાય હાલ અખબાર તમે ખાઈ લેજો. હવે ઓર્ડર દીધો જી, હવે અમે જાય છે. મારા ભેગા રહેશો ને તેવી જ આઈસમોસ કરશો. ભાઈ બેસો બેસો ખાઈને જાજો. ના હવે મોડું થાય, અમે ચડાવીએ. ખાઈને જાજો. શું રિક્ષા છે તી આપણી જો લક્ઝરી જો આમ દેખાડ. રિક્ષાથી ઓ લક્ઝરી છે ડાયરેક્ટ ઉડીને જશે. પખવારી છે. હો જો પાછળ નીચે પાછળ આજે વિચાર ના પછી મોડું થઈ જશે અમને. હાલ હાલ અમાર સવારે ભેગા થાય. સવારે ત્યાં જાવ જો બોલ બોલ કાઢીને આવીએ અમે. આ બોલ કાઢીને આવજો ને પાછો સૂતા નહીં, ડાયરેક્ટ ત્યાં આવજો. આ ચિપ્સ ભાઈ લોકો હું અકબર આવી ગયા દરિયે ને હવે ચડશો ઓળખીમાં ચડી જશું ને પછી જાશું જાર જોવા માટે. હલે ઊભો થા જોતા ને નીંદર ચડી ફૂલ. કામે ગયા હતા, પછી કામેથી આવીને રાતના ગયા હતા જાગરણમાં. એટલે આખું ફૂલ ત્યાંથી ઓટોમેટિક આખું મૂંચાઈ જાય અને ચડી ગઈ જો બળવા આપી ગયા. આવીને પહોંચ્યા છે, લાંબો થઈ ગયો તો નીંદર ચડી ગઈ. ઓળખી લઈને પછી આપણે જલ્દી જાર ચેક કરીને ઓળખી પાછી કાંઠામાં પહોંચાડી લેશું. હાલો હવે ગોલ ઉચકાવ દો, હું કાઢતો હું. આવી ગયા આપણે ઝાડ ઉપર. ઝાડ ઉપર આવી ગઈ તો ખબર છે દેખાય. તો આજે પપ્પા આવ્યા નથી જોઈએ અમને. હું આવી ગોલ તું ઉચકાવ દો, હું કાઢતો આવી. લાઈન લાગી જોઈએ ગોલનું. હું જો બોજો વિટાઈ ખુલ્લી ઓળખી પડી. ભાઈ લોકો જાર છે કઈ રિટર્ન થઈ ગયા છે આપણે ને. તમે મચ્છી જોઈ શકો છો કે સીધી આવી નાનકડી આવી તારડી. આ કેવી ઘાટી હશે આ મચ્છી? આવા મોટા જારમાં આટલી ઝીણી મચ્છી આવી જાય, મોઢામાં ડર આવી જાય ને એટલે. અગર આ આવડો મોટો આ કાણ હોય ચારનો, એમાં ફસાય નહીં આ નાનકડી મચ્છી. એવી એની આ મચ્છી એટલી ઘાટી છે કે આ મોટા જારમાં આવી જાય આપણને. આને ખાવા માટે સીધી આવી હતી દીપડ આપણા જારમાં આવી. હવે આપણે થઈ ગયા ઉપર બંદરમાં પહોંચવા આવ્યા હવે ને. ઉપર ગાડી આવી બંદરમાં ને કાસવામાં ને ઓળખા આગળ બેઠા છે. ક્યાં ભટકે ઓળખી પાણકામાં ચડાવી લીધી. તો ભાઈ લોક ફિશિંગમાંથી આપણે આવી ગયા ડાયરેક્ટ બોટ ઉપર ખાઈ પીને બપોરે. પપ્પાએ બનાવી હતી બિરયાની લગનમાં, બાજુમાં લગન હતા અહીંયા ને હવે આવી ગયા કામે.
ધોમ ધકોડ કામ ચાલુ છે. હુસેનભાઈ ને અકબર ને એ બધા ઓલી બાજુ ફાઈબર જ્યાં બાકી છે એ કરતા હોય છે ને હું ને સુલતાન ત્યાં ઘસીને લાપી મારતા આવીએ આમાં બોલમાં. ઓલી બાજુ રિઝવાનભાઈ ઘસે છે. બધી બોટ ઉપર કામ ચાલુ છે ને માહોલ વરસાદ જેવો લાગે છે. કાળા કાળા વાદળા જાય છે એટલે વરસાદ આવવાની શક્યતા છે આજે. આ અમારો છોટું કારીગર છે.